ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનો મેસેજ હતા કે સર ગ્રુપ બી ડિપાર્ટમેન્ટ સિલેક્શન જે થવાનું છે તો એમાં જેના રેન્ક ખૂબ આગળ હોય, જેને બહુ ખૂબ સારા માર્ક થતા હોય અથવા તો મધ્યમાં હોય, બરાબર છે, તો એવા લોકો છે કે જેને સિલેક્ટ કરવાની પ્રાયોરિટી મળવાની છે કે ભાઈ અમે એની પાસે ઓપ્શન છે. બરાબર, ઘણા બધા લોકો હોય કે જે આગળના 1000 રેન્કવાળા વિદ્યાર્થીઓ છે તેની પાસે ઓપ્શન હશે કે ભાઈ મારે કયો ડિપાર્ટમેન્ટ છે મારે સિલેક્ટ કરવો જોઈએ. તો એવા વિદ્યાર્થીઓ છે કે જેને ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન છે કે સાહેબ મારે વતન લેવું, બરાબર છે. ઘણા બધા હશે કે જેને કન્ફ્યુઝ કે મારે વતન લેવું કે એના માટે મારે કયો ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવું. ઘણા લોકો એવા છે કે સાહેબ મારે આગળ તૈયારી કરવી છે, તો મારે કેવો ડિપાર્ટમેન્ટ છે સિલેક્ટ કરવો જોઈએ. ઘણાને એવી પ્રાયોરિટી સાહેબ આપણે આનંદ કરવાનું, આપણી ભાઈ કામ છે એ બિલકુલ ઝીરો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ઝીરો. તો કહે સાહેબ મારે કામ ના હોય એવો ડિપાર્ટમેન્ટ જોતો છે. તો આ બધા પ્રશ્નોનું એક આખું સોલ્યુશન લઈ એક નાનકડો એવો વિડીયો મેં બનાવ્યો છે કે જેની અંદર મારા ઓપિનિયન સાથે જે મારો અનુભવ છે, મેં જે તે સમયે ડિપાર્ટમેન્ટ સિલેક્શન કર્યું હશે તો મેં એ સમય શું ધ્યાનમાં લીધેલું હશે, બરાબર છે. તો બધાની પ્રાયોરિટી અલગ અલગ હોય. જેમ કે ઘણા લોકો એવા હોય કે ભાઈ જેને બધું જોતું હોય, કે જેને ડિપાર્ટમેન્ટ પણ સારો મળે પ્લસ વતન મળે. તો આવા ડિપાર્ટમેન્ટ બહુ ઓછા છે કે જેની અંદર તમને ડિપાર્ટમેન્ટ પણ સારો મળે અને વતન પણ મળી જતું હોય. પરંતુ આ બધાનો સમન્વય કરીને ડિપાર્ટમેન્ટ સિલેક્શન બાબતે આપણે નાનકડો એવો એક ઓવરવ્યૂ લઈએ, બરાબર છે. તો સૌથી પહેલાં મેં અહીંયા એક સરસ મજાની વાત, સીધી વાત, નો બકવાસ છે, તમને સારું લાગે ખોટું લાગે, બરાબર, પણ અહીંયા જે સત્ય હકીકત છે એ હું તમારી સમક્ષ લાવું છું. સૌથી પહેલાં તો ડિપાર્ટમેન્ટ સિલેક્શનમાં તમારા જે પ્રશ્નો છે ને એ આવા પ્રશ્નો હશે કે સાહેબ સૌથી પહેલો બધાને પ્રશ્ન શું ખબર, સરકારી નોકરી કરવા જાઓ એટલે ઓછું કામ હોવું જોઈએ. દોસ્ત યાદ રાખો, સરકાર તમને પગાર દેવાની છે તો ઓછું કામ ક્યાંય નહીં હોય, ક્યાંય શૂન્ય કામ નહીં. તમને બેસાડી રાખો અને અમે તમને મહિને ખાતામાં પગાર નાખી દઈશું, આવું કામ ક્યાંય નહીં હોય. તમે નોકરી કરવા માટે જાઓ છો, તમે તૈયારી એટલા માટે જ કરી છે, તમારે ત્યાં કામ કરવું જ પડશે. એટલે ઓછું કામ છે ને પહેલાં તો આ માઇન્ડમાંથી આ શબ્દ બિલકુલ કાઢી નાખો કે ભાઈ ના ત્યાં કામ હશે જ નહીં. કામ કયા એંગલથી નહીં હોય એ આપણે ડિપાર્ટમેન્ટમાં જોશું. જેમ કે તમે માનો કે સ્કૂલવાળામાં કોઈમાં ક્લાર્કમાં ગયા છો તો સ્કૂલ ટાઈમ અનુસાર તમને કામનો લોડ ઓછો મળી શકે છે. ટેકનિકલ બાબત સાથે ક્યાંક તમારે કામ કરવાનું ના થાય તો તમને મજા આવે કામ કરવાની. ઇન શોર્ટ કામ કરવાની મજા હોઈ શકે, પરંતુ ઓછું કામ દોસ્ત ક્યાંય ન હોઈ શકે, બરાબર. આ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ભાઈ મારે કામ ના કરવું પડે તો દોસ્ત આવું નથી થવાનું. કામ તો ઓછા વધતા પ્રમાણમાં હોવાનું એટલે હોવાનું, બરાબર છે. અહીંયા મેં સરસ મજાની ઇમેજ મૂકીને કે તમારે કેળાઈ જોતા છે, તમારે તરબૂચે તમને ભાવે છે, તમારે કેરી જોઈએ છે, આ બધું એક જ ઝાડવા ઉપર તમને નથી મળવાનું દોસ્ત. આ મગજમાં એક ફિટ કરી દો. તમે બધું એક જગ્યાએ ગોતવા જશો ને તો તમે ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરી જ નહીં શકો. બીજું, ઘણાને એવું કે સાહેબ મારે આગળ તૈયારી કરવી છે એવો ડિપાર્ટમેન્ટ જોઈએ. જો આમાં તમને સીધી વાત કરું, તમે એક વખત જોબ કરવા માટે આવ્યા ને તો યાદ રાખો કે એવા લોકો પણ છે કે જેણે શરૂ જોબની અંદર પ્રાઇવેટ જોબની સાથે પણ નોકરી પ્રાપ્ત કરી હોય. તમને અંદરથી કેટલું જૂનૂન છે ને નોકરી આગળ સારી નોકરી પ્રાપ્ત કરવાનું, એના ઉપર ડિપેન્ડ છે. તો તૈયારી કરવી નહીં આપણા ઉપર ડિપેન્ડ છે. તમે તૈયારી કરવા આવો તો ડિપાર્ટમેન્ટમાં એકવાર ઘૂસશો, સિસ્ટમની અંદર સરકારી સિસ્ટમમાં એકવાર ઇન્વોલ્વ થાવ એટલે જો તમારે તૈયારી કરવી જ હોય, તમને તમારી ઉપર 100% વિશ્વાસ હોય કે ના હું લાગી જાઉં, તો દોસ્ત રજા મૂકી દો. તો તમે રજા મૂકી દો. તમને પ્રમોશનની ચિંતા ના હોય, ના મારે કાંઈ હું આગળ લાગી જ જવાનું, આવતી ડિવાઇસમાં આપણે 100% આવી 100% ખાતરી તમને તમારા ઉપર છે, કોઈ ન હોય. તો હું એમ કહું છું કે આવા મુદ્દા છે ને તમારામાંથી તમે ડિલીટ કરી દો. જો તમારો રેન્ક સારો છે ને તો આવા મુદ્દા તમે કાઢી નાખો. અને દોસ્ત તમે જો એકદમ તમે સારા વિદ્યાર્થી છો, તમે મહેનત કરવામાં માનો છો, તો દોસ્ત યાદ રાખો કે તમે ઓફિસ કામમાંથી પણ આવી અને દોસ્ત તમે તૈયારી કરી શકવાના છો. તો આવા મુદ્દા સાથે ડિપાર્ટમેન્ટ સિલેક્શન ના કરો. બની શકે દોસ્ત નો થયું આલો ડિપાર્ટમેન્ટ સિલેક્શન, તો શું કરીશું? તો દોસ્ત યાદ રાખો કે ડિપાર્ટમેન્ટ સિલેક્શન ના થયું તો બની શકે કે આપણે આના ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું છે તો પસ્તાવાનું ના થાય એવો ડિપાર્ટમેન્ટ લઈ લે કે જેની અંદર પસ્તાવાનું થાય. આવા ઘણા એક્ઝામ્પલો આપણે જોયેલા છે. તો આવું ના કરો. આવા મુદ્દાઓ છે એને પ્રાયોરિટીમાં ના રાખો, બરાબર છે. તમે મહેનત કરવાવાળા વિદ્યાર્થી છો, વતન મળે આ પ્રાયોરિટીને હું ગણી શકું. કારણ કે દોસ્ત જિંદગી જીવવામાં જો તમે માનતા હો ને તો વતન મળે આ પ્રાયોરિટી છે અને હું માની શકું કે આ તમારામાં હોવું જોઈએ લિસ્ટમાં કે યસ સાહેબ મને વતન. તો વતન મળવા માટે હું તમને બેસ્ટ ડિપાર્ટમેન્ટ કહીશ કે જેમાં તમે તમારા ઘરની નજીક દોસ્ત રહી શકવાના છો. તો વતન મળે, બરાબર છે. સારો ડિપાર્ટમેન્ટ મળે, તમારો રેન્ક સારો છે દોસ્ત,
તો સારો ડિપાર્ટમેન્ટ એટલે કે માન મોભાવાળો ડિપાર્ટમેન્ટ કે ભાઈ જે અગત્યના છે કે જેના કારણે સરકારનું તંત્ર સારું એવું ચાલે છે. માર્ગ મકાન વિભાગ છે, હા હવે કોઈ જે જીએસટી ઓફિસ ને એ બધી છે, જે કલેક્ટર કચેરી, એ બધું ગ્રુપ એમાં ચાલી ગયું છે, એટલે એ આપણે અહીંયા ગણવાનું નથી. એની સિવાયના પણ સારા ડિપાર્ટમેન્ટ અહીંયા છે ખરા કે જેના કારણે દોસ્ત તમે અહીંયા સારું એવું કામ કરી શકો છો. ડિપાર્ટમેન્ટમાં રહેવાની એક તમને મજા આવશે, સારું કામ કરી શકશો, સરકાર સાથે જોડાયેલો છે એવું તમને ફીલ થશે. બરાબર છે. ત્યાર પછી કેવું કામ હોય, જો આ ઓછું કામ, આગળની તૈયારી થાય કે નહીં, બરાબર છે. પછી કામ કેવું હોય, આ બધા મુદ્દા છે ને એક સાથે સંકળાયેલા છે. કેવી રીતના? હવે દોસ્ત સૌથી પહેલી તમને વાત કરું ને તો કામ કેવું હોય. હવે આમાં આ બધા ઓવરવ્યૂ કેવા છે હું તમને કહું. જેટલા લોકો હું વિડીયો બનાવું તો મારામાં તમને થોડુંક આમ તેમ જોવા મળશે. એનું કારણ શું છે એ હું તમને કહું. કામ એવું છે એટલા માટે કે હવે માનો કે મારા કોન્ટેક્ટમાં કોઈ ફ્રેન્ડ હોય તો એનો કચેરીનો વડો કેવો છે. માનો હું તમને ફેક્ટ વાત કરું, કચેરીનો વડો એનો કેવો છે એના ઉપર ડિપેન્ડ છે કે એને કેવું કામ છે, એને કેવી રજા મળે છે, તમને રજા મળશે કે નહીં, તમે ટાઈમમાં તમારા આમ તેમ થાય તો ચલાવી લેશે કે નહીં. આ બધી વસ્તુ કોના ઉપર ડિપેન્ડ છે? કચેરીના વડા ઉપર ડિપેન્ડ છે. એ નહીં ચલાવે તો નહીં હાલે દોસ્ત. તો જે ભલે ને તમારી બે કચેરી સરખી હશે દોસ્ત, એક બે મિત્રો બે કચેરીમાં ડિપાર્ટમેન્ટમાં સરખા હશે, છતાં એ બેને તકલીફ હશે. શું કામ? કચેરીનો વડો કેવો છે એના ઉપર ડિપેન્ડ છે કે તમને કેટલી રજાઓ મળી શકે, તમે કેવી તૈયારી કરી શકો. બરાબર છે. બીજી વસ્તુ કામ કેવું એનો બીજો પાર્ટ. હવે ઘણા લોકો એમ કે આ ડિપાર્ટમેન્ટ બહુ સારું, અહીંયા બહુ મજા આવશે, આમાં તારે કામ બિલકુલ નહીં હોય. દોસ્ત યાદ રાખો, તમને ત્યાં કેવું ટેબલ મળે ને એના ઉપર તમારું કામ ડિપેન્ડ થશે. તમને માનો કે વહીવટી કામ આપી દીધું તો તમે નવરા જ નહીં થાવ. તમને ઈએસટીનું કામ આપી દીધું, પગાર બિલ બનાવવાનું ને રોજમદારોને સાચવવાનું, અમુક આવા કામ તમને આવી ગયા, બરાબર છે, તો તમે નહીં નવરા થાવ. તો દોસ્ત તમને કેવું ટેબલ મળે એના ઉપર આધાર છે. એટલે આ બધા ક્વેશ્ચનને બહુ પ્રાયોરિટીમાં રાખીને ના ચાલો. તમને સારો ડિપાર્ટમેન્ટ, હું તો એવું કહું આ બધાને અંતે દોસ્ત સારો ડિપાર્ટમેન્ટ છે એ તમે સિલેક્ટ કરો. બરાબર છે. કામ હળવું હોવું જોઈએ, મારે તૈયારી થવી જોઈએ, આ બધા ઓપ્શનને સાઈડમાં રાખો. અત્યારે પ્રાયોરિટીમાં ક્યું રાખો તો કે મને સારો ડિપાર્ટમેન્ટ મળવો જોઈએ. તો તમે ડિપાર્ટમેન્ટમાં ગયા પછી તમને ટેબલ કેવું મળે દોસ્ત એના ઉપર આધાર છે કે તમને તમારે ત્યાં કામનો લોડ કેવો રહેશે. કામનો લોડ છે ને, કામનો લોડ, વર્કલોડ છે દોસ્તો, એ વર્કલોડ એ કેના ઉપર ડિપેન્ડ છે તો કે તમારું ટેબલ કેવું છે એના ઉપર. ત્રીજી વસ્તુ દોસ્ત યાદ રાખો, સારો ડિપાર્ટમેન્ટ, બરાબર છે, યાદ રાખીશું, જેટલો બેસ્ટ ડિપાર્ટમેન્ટ હશે ને તો દોસ્ત ત્યાં વર્કલોડ હારે આવવાનો છે, ફ્રીમાં આવશે વર્કલોડ. કામ નહીં કરો તો ડિપાર્ટમેન્ટ સારો નહીં હોય. બરાબર, તમારે કામ નથી તો ડિપાર્ટમેન્ટ સારો નથી. ડિપાર્ટમેન્ટ બધા પોતપોતાની રીતે સારા છે, પરંતુ ઇન શોર્ટ તમે સરકારના એક મુખ્ય કામગીરી જે કહી શકાય એના એક તમે ભાગ બની શકો. બરાબર, તમે માર્ગ મકાન વિભાગમાં હો તો એ બેસ્ટ ડિપાર્ટમેન્ટ થઈ ગયો તમારા માટે. નોંધણી નિરીક્ષક, દસ્તાવેજોનું કામ છે, જમીનોનું કામ છે, તો મોટા મોટા કામો સાથે તમે સંકળાયેલા રહેશો. તો યાદ રાખો તો દોસ્ત વર્કલોડ તો રહેવાનો છે. તો તમારે જો કામ નથી જ કરવું તો આ મુદ્દો આખો તમે ઓપ્શનમાંથી કાઢી શકો. કારણ કે દોસ્ત તમે ડિપાર્ટમેન્ટ સારો સિલેક્ટ નહીં કરો, બની શકે આગળ તમે સિલેક્ટ ના થયા, તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેતા હું એવું કહું કે તમારે તમારા લિસ્ટમાં બે જ મુદ્દા રાખવા જોઈએ કે કાં તો મને વતન મળે અને કાં તો મને સારો ડિપાર્ટમેન્ટ મળે. આ બે મુદ્દા સાથે દોસ્ત તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્શન છે એ તમારે કરવું જોઈએ. તો એના અંદાજે મેં થોડાક આગળ મુદ્દાઓ છે તારવેલા છે, તો એ આપણે જોવા જઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં તો આપણે સારા ડિપાર્ટમેન્ટની વાત કરી લઈએ કે રેન્ક જો સારો હોય દોસ્ત, તમારો રેન્ક જો સારો હોય બરાબર, તો તમારે કયા ડિપાર્ટમેન્ટ તરફ આગળ વધવું જોઈએ. તો એના અહીંયા મેં લિસ્ટ આપ્યું છે મારા અકોર્ડિંગ ટુ છે દોસ્તો. પરંતુ જે અહીંયા તમારી જે જગ્યાઓ છે એ જગ્યામાં અમુક મુદ્દાઓ એવા છે કે જે ખાસ અગત્યના છે. તમારો રેન્ક સારો છે ને તો તમે દોસ્ત, હું એવું કહું કે રેન્ક સારો છે ને તો એને વેસ્ટ નહીં જવા દેતા. તમે સારો ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી લેજો. તો સારા ડિપાર્ટમેન્ટમાં કેવી વસ્તુઓ છે એ જોઈએ. સૌથી પહેલાં દોસ્ત આ નોંધણી નિરીક્ષક છે કે જે સારામાં સારી પોસ્ટ કહી શકાય. બરાબર છે. જેની અંદર જો ફરીવાર ડિપાર્ટમેન્ટ સારો છે ને તો દોસ્ત વર્કલોડ હોવાનું આ ફિક્સ છે. આ બધામાં આ તમે બધા ડિપાર્ટમેન્ટ છે ને તો એમાં વર્કલોડ તો દોસ્ત હોવાનું. એવું નહીં બને ત્યાં તમને બેઠા બેઠા ના એ સાહેબ બેહો અને આપણે તમારા માટે આમ જો આવતા મહિને પગાર નાખી દઈશું, આવું ક્યાંય નહીં હોય. બરાબર, એટલે વર્કલોડ તો દોસ્ત બધી જગ્યાએ રહેવાનું, એટલે આવો પ્રશ્ન કોઈ નહીં પૂછે. સૌથી પહેલાં નોંધણી નિરીક્ષક છે, 64 જગ્યાઓ છે દોસ્તો, સારો ડિપાર્ટમેન્ટ છે. એમાં આમાં ગ્રેડ પે છે દોસ્તો, એ તમને ડાયરેક્ટ 2800નો મળવાનો, 2400નો નહીં આવે. બરાબર છે. એટલે વર્કલોડ રહેશે પ્લસ ડિપાર્ટમેન્ટ સારો છે. જો તમે એવું વિચારો છો કે ભાઈ આગળ નોકરી કદાચ બીજી ના મળે તોય દોસ્ત ચાલવાનું છે. બરાબર છે.
અને જો બીજી એક મુદ્દો હું તમને અહીંયા કહી દઉં, તમે નોકરીએ લાગશો ને બીજી ભરતીઓ આવશે ને ત્યાં તમારા 2 થી 3 વર્ષ વયા ગયા છે, તો ફરી ફિક્સ પેની માથાકૂટમાં કંઈ પડાય નહીં, બરાબર છે. તો એક નોંધણી નિરીક્ષક છે. બીજી વસ્તુ સેટલમેન્ટ અને જમીન દફતરો છે, એમાંય દસ્તાવેજોનું એ બધું કામકાજ છે એ આવવાનું છે, અને એમાં પણ 64 જગ્યા છે, વર્કલોડ છે રહેવાનો છે, પ્રમોશન છે એ સારું થવાનું છે, બરાબર છે. ત્યારબાદ આની જેવો આની સમકક્ષ ગણી શકાય એવો એક ડિપાર્ટમેન્ટ છે સહકારી મંડળીનો ડિપાર્ટમેન્ટ. 319 જગ્યા. જો આ બધા ડિપાર્ટમેન્ટ એવા છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છે. 319 જગ્યાઓ છે. હું એમ કહું કે આ તમામ ડિપાર્ટમેન્ટની અંદર આ 8મા નંબરનો ડિપાર્ટમેન્ટ છે ને, જે એ બહુ બેસ્ટમાં બેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, સહકારી મંડળીવાળો. મારા એક મિત્ર આની અંદર નોકરી કરે છે, તો એણે મને એવું કીધું કે ભાઈ આની અંદર પ્રમોશનના ચાન્સીસ સૌથી સારા છે, કારણ કે જેટલા બી જુનિયર ક્લાર્કો કે હતા એ બધાને પ્રમોશન મળી ગયા છે. 15 થી 18 જણા એવા છે કે જેને પરીક્ષા પાસ નથી થતી. કઈ પરીક્ષા? જે ખાતાકીય પરીક્ષા આવે એટલા બાકી રહ્યા છે. બાકી આ સહકારી મંડળીવાળું જે ખાતું છે, તો એ દોસ્તો યાદ રાખો, તમને વતન મળવાના પણ ચાન્સીસ છે. તમને વતન મળવા, ચાલો હું તમને અહીંયા લખતો જાઉં એટલે તમને ખ્યાલ આવે. આ જે ખાતું છે એમાં તમને વતન મળી શકે, કારણ કે 319 જગ્યા છે, દરેક જિલ્લામાં જગ્યા છે, તો વતન અહીંયા તમને મળી શકે છે. બીજું દોસ્તો, પ્રમોશનના ચાન્સીસ છે દોસ્તો, એ પણ અહીંયા ખૂબ સારા છે, બરાબર છે. એટલે એ પણ આપણા માટે ફાયદાની વાત છે. તમને વતન પણ મળવાનું છે અને ખાતું બેસ્ટ છે, બરાબર. ખાતું એકદમ બેસ્ટ, તમને કામ કરવાની મજા આવશે. તો હું એમ કહું છું કે આ બધાની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ તમને મળતું હોય ને તો સહકારી મળતું એવરેજ હો. બાકી નોંધણી બની શકે. તમે જ્યારે ડિપાર્ટમેન્ટમાં જશો સિલેક્શનમાં, તો નોંધણી નિરીક્ષક કોઈ લઈ ગયું હશે, સેટલમેન્ટવાળું કોઈ લઈ ગયું હશે, તો તમે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે મારે ક્યું લેવું, તો હું કહું સહકારી મંડળી લઈ શકાય, બરાબર. ત્યારબાદ તમને બીજો એક હજી મુદ્દો કે જેમાં વતન પણ મળે છે, જેમાં તમને વતન પણ મળે છે, અને દોસ્તો યાદ રાખો કે જેની અંદર તમને ડિપાર્ટમેન્ટ પણ સારો છે, કામ કરવાની પણ મજા આવે છે, વર્કલોડ એટલો બધો બી નહીં, બહુ મીડિયમ વર્કલોડ સાથે દોસ્તો જો કામ કરવું હોય તો એવો બેસ્ટમાં બેસ્ટ ડિપાર્ટમેન્ટ હું તમને કહું તો એ ડિપાર્ટમેન્ટ છે માર્ગ અને મકાન વિભાગ, જેમાં હું ખુદ જોબ કરું છું, બરાબર. માર્ગ અને મકાન વિભાગ આ ડિપાર્ટમેન્ટ હું તમને એટલા માટે બેસ્ટ કહું છું કે માર્ગ અને મકાન વિભાગ છે ને એનું કામ એવું છે કે એ વર્તુળ મુજબ કામ કરે છે. કેવું છે દોસ્તો? યાદ રાખીશું કે વર્તુળ મુજબ એ પેલું કે ડિપાર્ટમેન્ટ છે એના, બરાબર છે. તો વર્તુળ મુજબ છે ને એટલે પહેલી વસ્તુ કે વતન, આ યાદ રાખીશું, વર્તુળ મુજબ છે એના કારણે વતનની નજીક તમે જઈ શકો. ડિપાર્ટમેન્ટ સારો, બરાબર છે. પ્રમોશનના ચાન્સીસ અલગ અલગ ઝોનમાં અલગ અલગ રહેવાના છે, કારણ કે અલગ અલગ ઝોન, વડોદરા ઝોન હશે તો અલગ હશે, બરાબર છે. એ રીતના અલગ અલગ પ્રમોશનના ચાન્સીસ હશે. તમે તમારું વર્તુળ ચેન્જ કરો તો પણ પ્રમોશનના ચાન્સીસ છે એ વધતા ઓછા પ્રમાણમાં વધતા હોય, ઘટતા હોય, એવું થઈ શકે તમારી પોસ્ટ મુજબ. પરંતુ દોસ્ત યાદ રાખો કે અહીંયા વતનની નજીક તમે જઈ શકશો. માર્ગ અને મકાન વિભાગ, બરાબર છે. તમારે વતન જોઈએ છે, સારો ડિપાર્ટમેન્ટ જોઈએ છે, તમારા વતનની આજુબાજુમાં ઇન ફ્યુચર તમે તમારા વતનમાં રહી અને નોકરી કરી શકશો એવી ગેરંટી એક જ ડિપાર્ટમેન્ટ આપે, એ છે માર્ગ અને મકાન વિભાગ. શું કામ? તો અહીંયા દોસ્તો તમે સૌરાષ્ટ્રના છો, અમરેલીમાં છો, રાજુલામાં છો, ધારીમાં છો, લાઠીમાં છો, અમરેલીની આજુબાજુમાં છો તમે, બરાબર છે. તમે ભાવનગર જિલ્લામાં છો, તો આ બધા જિલ્લા એવા, જુનાગઢ જિલ્લામાં છો, તો દોસ્ત એના કારણે તમને અહીંયા ફાયદો એ થાય કે દોસ્ત અહીંયા તમે રાજકોટ વર્તુળની અંદર જો તમે આવી જાઓ તો તમે તમારા વતનની આસપાસના જિલ્લામાં છો. 2 વર્ષ પછી તમે બદલી કરાવી શકશો, તમે તમારા વતનમાં જઈ શકશો. મારા જ એક મિત્ર હતા જે અમદાવાદ સર્કલમાં હતા, એણે આખું વર્તુળ બદલાવી અને દોસ્તો અમરેલી વર્તુળમાં આવેલા છે. તો તમે તમારા મત મુજબ દોસ્તો અહીંયા નજીકમાં જઈ શકશો. બીજું, તમે અમદાવાદના છો તો તમે અમદાવાદ વર્તુળ છે દોસ્તો એ સિલેક્ટ કરો, તો તમે ઇનશોર્ટ એવું નહીં બને, જો સહકારી મંડળીમાં બની શકે કે તમે અમદાવાદના છો તમને સૌરાષ્ટ્રમાં મૂકી દે, પરંતુ દોસ્ત અહીંયા એવું નહીં બને. અમદાવાદ વર્તુળમાં તમે લીધું તો અમદાવાદ વર્તુળના આસપાસના જિલ્લાઓમાં જ, મધ્ય ગુજરાતમાં તમને મૂકી શકે. દોસ્ત તમે ઉત્તર ગુજરાતના છો તો તમે મહેસાણા સર્કલ સિલેક્ટ કરી લો. કચ્છ છે, સાબરકાંઠા છે, એ બધા જિલ્લાઓ છે એ આની અંદર આવશે, તો મહેસાણા વર્તુળ છે એ તમે સિલેક્ટ કરી લો, બરાબર છે. ગાંધીનગરની આસપાસવાળા છે દોસ્તો એ ગાંધીનગર વર્તુળ છે એ સિલેક્ટ કરી લો. માર્ગ મકાનમાં બધું પંચાયતે આવી ગયું, શહેરી આવી ગયું, અમદાવાદી આવી ગયું. અમદાવાદ શહેર છે એમાં માત્ર બિલ્ડિંગોના કામકાજ છે, એટલે તો અમદાવાદ પ્રોપરમાં તમારે રહેવું હોય, એના સબ ડિવિઝનોમાં કામ કરવું હોય તો તમે અમદાવાદ વર્તુળ છે એ સિલેક્ટ કરી શકો છો. એ અલગ અલગ છે. ઇન શોર્ટ, આ વતન અને સારું ડિપાર્ટમેન્ટ જો કોઈ મળતું હોય તો હું એમ કહું છું માર્ગ અને મકાન વિભાગ છે ને સિલેક્ટ કરજો દોસ્ત. બધી રીતના બેસ્ટ છે. પ્રમોશનના ચાન્સીસ મેં કીધું અલગ અલગ જગ્યાએ અલગ અલગ હશે, બરાબર છે. તો માર્ગ અને મકાન વિભાગ છે એ સારો ડિપાર્ટમેન્ટ છે, વતન મળે છે અને પ્લસ સારો ડિપાર્ટમેન્ટ. તો આ રીતના દોસ્તો યાદ રાખીશું કે વતન છે એને જો તમારે પ્રાયોરિટીમાં રાખવું છે, તમારો રેન્ક સારો, આ કોના માટે છે કે તમારો રેન્ક પણ સારો છે,
તમને તમને તમારા વતન તમારા ઘરથી વધારે ઈચ્છા છે કે હું મારા ઘરની આજુબાજુમાં રહીને નોકરી કરું, તો રેન્ક અને વતન છે દોસ્તો એના માટે આરએનબી ડિપાર્ટમેન્ટ માર્ગ અને મકાન પંચાયત અને સ્ટેટ બરોબર બંને માટે કામનું છે. તો એ પણ બહુ સારું ડિપાર્ટમેન્ટ છે. ત્યારબાદ એની સિવાયની વાત કરીએ, કોઈને એવું છે કે સાહેબ પોલીસ ખાતા સાથે મારા કોઈ ખાખી લવર હોય અને એને દોસ્ત ઈચ્છા હોય કે સાહેબ મારે પોલીસ ખાતામાં જોડાવવું છે, તો પોલીસ અધિક્ષકની જે કચેરી છે દોસ્તો વર્કલોડ રહેશે. યાદ રાખજો કે આ ડિપાર્ટમેન્ટ છે તો એમાં વર્કલોડ રહેવાનો છે. તો યાદ રાખી પોલીસ ખાતાની દોસ્તો પોલીસ ખાતા સાથે જોડાઈને જો કામ કરવું છે તો એની પણ જગ્યાઓ છે દોસ્તો એ ખૂબ સારી છે. તો ત્યાં પણ તમે આ ડિપાર્ટમેન્ટ છે સિલેક્ટ કરી શકો. બદલીના ચાન્સીસ વધારે છે અહીંયા પોલીસ ખાતામાં. એટલે વતન મળ્યું હોય તો વતન જઈ પણ શકે, બરોબર છે. ત્યારબાદ બીજી વસ્તુ દોસ્તો, જો આરએનબી ડિપાર્ટમેન્ટનો ફાયદો શું છે, તમે જે વર્તુળમાં રહ્યા તો દોસ્ત તમારે એ જ આસપાસના જિલ્લાઓમાં નોકરી કરવાની થશે, બરોબર છે. ત્યારબાદ વન સંરક્ષક છે દોસ્તો. તો વન સંરક્ષક છે કે જેની અંદર કેવું કે તમારે એસીએફના અંડરમાં કામ કરવાનું થાય, આઈએફએસના અંડરમાં કામ કરવાનું થાય તો બની શકે. ડિસિપ્લિન આ બંને ખાતા એવા છે, વન સંરક્ષક અને પોલીસ ખાતું, કે જે બંનેમાં ડિસિપ્લિન છે એ ખૂબ જરૂરી છે દોસ્તો, બરોબર છે. રજાઓને એમાં પ્રોબ્લેમ થઈ શકે થોડા ઘણા, તો ડિસિપ્લિન છે દોસ્તો એ ખૂબ જરૂરી છે. 5મા અને 7મા નંબરનું છે. એની સિવાય દોસ્તો એક છે આરટીઓ. આરટીઓ છે દોસ્તો યાદ રાખો, આરટીઓ જે મિત્રો ગઈ ભરતીવાળા છે એના રિવ્યૂ લઈએ તો એવું કહે છે કે ખરાબ અનુભવ એટલા માટે કેના ખરાબ અનુભવ એ એંગલથી કે તમને તમારું વતન આપતા નથી, એક એ ખરાબ અનુભવ. બીજી વસ્તુ પબ્લિક ડીલિંગ વધારે છે દોસ્તો. જો અહીંયા મેં લખ્યું છે પબ્લિક ડીલિંગવાળો ડિપાર્ટમેન્ટ છે, એટલે જે વ્યક્તિઓ છે એમ બહુ આમ હોય તો જેને માથાકૂટ ના ગમતી હોય તો એવા લોકો આ ડિપાર્ટમેન્ટથી દૂર રહેવું, બરાબર. પબ્લિક ડીલિંગ છે. બાકી તો મેં કીધું એમ એવું જરૂરી નથી કે આ બધા માટે લાગુ પડે. જો તમને ક્યાં ક્યુ ટેબલ આપે છે એના ઉપર આ બધા મુદ્દાઓ છે કામના છે. અને મેં લખ્યું કે જિલ્લો અહીંયા તમને મળવાનો થતો નથી, બરાબર છે. અને વર્કલોડ છે દોસ્તો એ વધારે રહેશે. તો આરટીઓ છે, બાકી કામ બધી વસ્તુઓ બહુ સારી છે, બરાબર છે. તો આરટીઓ છે કે જેમાં તમને વતનના ચાન્સીસ નથી, બાકી જગ્યા સારી, પોસ્ટ સારી છે, લઈ શકાય, બરાબર છે. ત્યારબાદ છે તિજોરી અને હિસાબ. લેડીઝો માટે ખૂબ કામની જોબ છે તિજોરી અને હિસાબ. બીજી વસ્તુ કે પબ્લિક ડીલિંગ નહીં કોઈ, એટલે એક મગજમારી છે. અને કોમર્સનો કોઈ વ્યક્તિ હોય, કોમર્સ જેણે કરેલું હોય તેના માટે ખાસ મહત્વનું આ ડિપાર્ટમેન્ટ કહી શકે. મજા આવે કામ કરવાની, વતન મળી શકવાના ચાન્સીસ ખરા, કારણ કે દરેક જિલ્લામાં હશે, બરાબર છે. 140 જગ્યા છે એટલે વતન મળી શકે. વર્કલોડ રહેશે પણ ક્યારે ખબર છે, 1 થી 10 તારીખમાં. 1 થી 10 તારીખમાં વર્કલોડ છે એ તમારો ખૂબ રહે, બરાબર. પગાર બિલના અંતે બધી વસ્તુ આવતી એના માટે, બરાબર. બિલો બધા હોય તો એના માટે. મહિલાઓ માટે ખાસ કામનો ડિપાર્ટમેન્ટ છે. તો આટલા ડિપાર્ટમેન્ટ છે દોસ્તો કે જેની અંદર કુલ 1215 જગ્યા છે. કેટલી છે આ બધાની તમે સરવાળો કરો તો 1215 જગ્યા થાય છે. તો આ 1215 રેન્કવાળા જેટલા પણ વિદ્યાર્થીઓ છે, એટલે મીન્સ કે આટલા વિદ્યાર્થીઓ જે સિલેક્ટ કરશે ત્યાં સુધી આ બધા પ્રાયોરિટી મારશે. આ ડિપાર્ટમેન્ટ બધા એવા છે. હવે માનો બની શકે કે ભાઈ કોઈ વિદ્યાર્થી એવો છે કે સાહેબ મારે રેન્ક સારો હોય, ભલે મારે રેન્ક સારો છે, પરંતુ સાહેબ મારે એની યારે કાંઈ લેવા દેવા નથી, મારે વતન આ બીજી પ્રાયોરિટી. હું એવું કહું છું કે મારે વતન સાહેબ લેવું છે. તો જો તમે વતનને પ્રાયોરિટી આપતા હો દોસ્ત, તમે વતનને પ્રાયોરિટી આપો છો, તો હું વતનને પ્રાયોરિટી માટે તમને એક જ ડિપાર્ટમેન્ટ એવો છે કે જે તમને શ્યોરિટી સાથે સારો ડિપાર્ટમેન્ટ યાદ રાખીશું. મેં હમણાં આગળ વાત કરી એમ કે સારો ડિપાર્ટમેન્ટ છે. અને હું તમને એ પણ કહું કે મોટાભાગના વિદ્યાર્થીઓ આરએનબીની છે આગળના રેન્કમાં ભરાઈ જવાના છે, કારણ કે આરએનબી ડિપાર્ટમેન્ટ ધી બેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. તો ટોપ 5 ડિપાર્ટમેન્ટમાં લઈ શકાય. તો આરએનબી ડિપાર્ટમેન્ટ છે એટલા માટે કામનો છે. જો તમે અમદાવાદમાં છો દોસ્તો, તો અમદાવાદની અંદર દોસ્તો માર્ગ અને મકાન વિભાગ પંચાયત છે, શહેર છે, એમાં તમે સિલેક્ટ કરી શકો છો, જે તમને અમદાવાદ ઝોનમાં મૂકે. પરંતુ દોસ્ત અહીંયા હું તમને થોડી વાત કરી દઉં કે વર્તુળ. હવે જે અહીંયા માર્ગ અને મકાન વિભાગની અંદર જે દોસ્તો વર્તુળ છે ને, માર્ગ અને મકાન વિભાગ વર્તુળની વાત કરીએ તો માર્ગ અને મકાન વિભાગમાં તમારે ખાલી કામ એટલું કરવાનું છે કે દોસ્તો જો એમાં છે ને અમદાવાદ છે ને એ મોટા ભાગેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે. અમદાવાદમાં મોટા ભાગે કેવું છે તો કે મધ્ય ગુજરાતના જિલ્લા છે. અમદાવાદ સર્કલની વાત કરું, સૌરાષ્ટ્રનો કોઈ વિદ્યાર્થી છે, તો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં વર્તુળ છે દોસ્તો 1 અને 2 છે. આ ખાસ યાદ રાખજો. રાજકોટ વર્તુળ છે દોસ્તો, રાજકોટ વર્તુળ, તો રાજકોટ વર્તુળ 1 પણ છે અને રાજકોટ વર્તુળ 2 પણ છે. તો આ રાજકોટ 1 વર્તુળ છે ને, તો એમાં સમથિંગ મને બહુ એક્ઝેક્ટલી ખ્યાલ નથી, પરંતુ દોસ્તો રાજકોટ વર્તુળ 2ની અંદર છે ને અમરેલી છે, ભાવનગર છે, એ બધા જિલ્લાઓ છે, બોટાદ છે, આ બધા જિલ્લાઓ છે એ કદાચ બીજા સર્કલમાં આવે છે. મોરબી ને એ બધા જિલ્લાઓ છે એ કંઈક પહેલા સર્કલમાં આવે છે. તો
તો અહીંયા તમે હજી રાજકોટમાં પણ તમે તમારા શહેરની વધુ નજીક જવા ઈચ્છો છો તો તમે આરએનબી ડિપાર્ટમેન્ટમાં જઈ અને ત્યાં જઈને વર્તુળ પૂછી શકો. આરએનબી ડિપાર્ટમેન્ટમાં જવાનું અને તમે ત્યાં ખાલી વર્તુળ પૂછી લેજો. અહીંયા તમે વર્તુળની પૂછપરછ કરો, તમારા ડિસ્ટ્રિક્ટમાં તમે એકદમ નજીકથી જોબ કરી શકશો. બરાબર છે. એટલે આ બેસ્ટ ઓપ્શન છે કે તમારે સૌરાષ્ટ્રમાં રહીને જ નોકરી કરવી હોય તો. વડોદરાવાળા છે એ માર્ગ અને મકાન વિભાગ વર્તુળ સિલેક્ટ કરી શકે છે. બરાબર છે. ત્યારબાદ એની સિવાય બીજા હજી ડિપાર્ટમેન્ટ છે કે જેમાં શાંતિ છે. યાદ રાખજો, તમને એમ થશે વતન પણ જોતું છે, ડિપાર્ટમેન્ટ ભલે એવરેજ હોય પણ મારે શાંતિ જોતી છે. તો દોસ્તો યાદ રાખો, સિંચાઈ વર્તુળ. તો સિંચાઈ વર્તુળ છે દોસ્તો, એમાં પણ તમને અમદાવાદની આસપાસના જિલ્લાઓ મળી શકે અને અહીંયા દોસ્તો સૌરાષ્ટ્ર છે એમાં પણ તમને મળી શકશે. બરાબર છે કે ભાઈ તમે એમાં બંનેમાં વર્તુળ આપેલા, જો અહીંયા તમને બતાવી દઉં, અહીંયા તમને આપેલા છે. એટલે આ બધી વસ્તુઓ છે તમને ક્યાંક ને ક્યાંક એંગલથી તમને મદદરૂપ થવાની છે. બરાબર છે. જો સિંચાઈ વર્તુળ અહીંયા તમને બતાવું તો અહીંયા બરાબર આ સિંચાઈ વર્તુળ જગ્યા પણ 120 છે. બરાબર છે. રાજકોટની અંદર સૌરાષ્ટ્રના મોટાભાગના વિદ્યાર્થીઓ છે કે જેને સિંચાઈ વર્તુળ છે કે જેને નજીક રહીને નોકરી કરવી હોય તો એ કરી શકે છે. બરાબર છે. તો એ કામની વસ્તુઓ છે. ત્યારબાદ ઓકે, વતનની વાત થઈ ગઈ. ત્યારબાદ સુરત છે. જે વિદ્યાર્થીઓ પ્રોપર સુરતમાં રહેતા હોય કે ભાઈ સાહેબ સુરતની આજુબાજુમાં આમ એમ નહીં કે સાહેબ ડિપાર્ટમેન્ટમાં સુરતમાં મને મળશે કે નહીં, શ્યોરિટી સાથે સુરતની આસપાસના ડિપાર્ટમેન્ટમાં કામ કરવું હોય તો માર્ગ અને મકાન વિભાગ સુરતની અંદર આવતા રહેજો. અહીંયા બરાબર આ જગ્યા છે, 7 જગ્યાઓ છે. કેટલી છે? 7 જગ્યાઓ. જો બીજો તમને ફાયદો કીધો, અહીંયા 7 જગ્યાઓ છે. ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે તમને અહીંયા ફાયદો એ છે, જો તમે આગળના રેન્કમાં છો તો તમને ફાયદો એ છે કે અહીંયા દોસ્તો જે લોકોને એ ખબર છે કે હું સુરતની આસપાસનો નથી, હા પછી કોઈ એવું હોય કે ભાઈ ના મારે આ જીવન નોકરી કરવી, મારે ડિપાર્ટમેન્ટ સારો જોઈએ, હું તો હું પછી વર્તુળ ફેરવી નાખીશ, તો દોસ્તો યાદ રાખો તો એ સુરતમાં, બાકી સુરતમાં મોટાભાગે સુરતની આસપાસના તો સુરત વર્તુળ છે દોસ્તો, એમાં 2 ડિવિઝન છે. બરાબર. એની અંદર દોસ્તો નવસારી છે, એની અંદર તાપી છે, બરાબર, એની અંદર ડાંગ છે. તો તમને આજુબાજુમાં મૂકે 7 જગ્યાઓ છે. બની શકે કે તમે ડાંગ બાજુ ના હો તો એકાદાને ન્યા મૂકે, બરાબર, આ રીતના. પરંતુ તમે સુરતની આજુબાજુમાં પ્રોપર સુરતમાં વધીને 2 થી 3 જણાને જ મૂકે. બરાબર છે. તો તમે સુરતની આજુબાજુમાં સુરતમાં રહી અને તમે અપડાઉન કરવા માગતા હો તો બી અહીંયાથી તમે ઇનશોર્ટ તમે સુરતની બહાર નહીં જાઓ, તમે સુરત વર્તુળ લેશો તો તમે સુરતમાં રહેશો અને જિલ્લા પણ તમને નજીકના મળી શકે. ઉત્તર ગુજરાતવાળા કોઈ વિદ્યાર્થીઓ સાબરકાંઠા કચ્છમાં તો સાહેબ મહેસાણા વર્તુળ છે, તમે એ સિલેક્ટ કરી શકો છો. તમારો રેન્ક સારો છે, તમારે વતન વાઇઝ જવું છે તો. બીજું રેન્ક સારો છે, તમને થાય સાહેબ ના મારે વતન જ જોઈએ, તમારે ગાંધીનગરમાં જ જોબ કરવી છે તો દોસ્ત તમે પાઠ્યપુસ્તક મંડળ ઉચ્ચતર માધ્યમિક છે, આ બંનેની પોસ્ટ ક્યાં છે તો કે ગાંધીનગરમાં છે. ઈ ગવર્નન્સ મોટાભાગે ગાંધીનગરમાં, જીએમસી છે મહાનગરપાલિકા ગાંધીનગરમાં, પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગરમાં, પ્લસ વતનમાં રહેવું છે અને સારો ડિપાર્ટમેન્ટ તો દોસ્તો યાદ રાખો ગ્રેડ પે પણ અહીંયા સારો છે પંચાયત સેવા પસંદગી મંડળની અંદર. બરાબર છે. તો આ વતનવાળા જિલ્લા થયા કે ભાઈ અહીંયા તમને પ્યોરલી એ વતનની આસપાસમાં રહેવાની પ્રાયોરિટી અહીંયા તમને મળશે. બરાબર. પછી બીજું કે હજી તમારે વતનમાં રહેવું છે, તમારો રેન્ક સારો નથી, એટલે કે ભાઈ તમે રેન્કમાં થોડા દૂર છો, સરકારી વકીલશ્રીની કચેરી લોડ રહેશે દોસ્ત, પરંતુ ગ્રેડ પે સારો છે. બરાબર છે. તો આ કચેરી પણ તમે લઈ શકો છો. તો દોસ્તો આ ડિપાર્ટમેન્ટ એવા હતા બધા કે જેમાં તમે વતનમાં રહી અને તમે આસપાસમાં ક્યાંક ને ક્યાંક નોકરી કરી શકો છો, જે તમને 100% શ્યોરિટીવાળા છે. અહીંયા લકી ડ્રો જેવું નથી કે ભાઈ મને મળશે કે નહીં એમ. હા, આરટીઓ છે લકી ડ્રો કહેવાય, નોંધણી નિરીક્ષક લકી ડ્રો કહેવાય, પણ અહીંયા લકી ડ્રો નહીં, તમે તમારા જિલ્લામાં રહી અને દોસ્ત નોકરી કરી શકશો. જિલ્લામાં એટલે તમારા ડિવિઝન હોય, સબ ડિવિઝન હોય, એની અંદર રહી અને દોસ્તો તમારી નોકરી થશે. બરાબર. એટલે પ્રોપર જિલ્લા ના પણ મળે, પરંતુ જિલ્લાના 100 થી 200 કિલોમીટરની રેન્જમાં તમે કામ કરી શકો. બરાબર છે. ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જે સાહેબ મને કામ ઓછું, આ એક બહુ કહી શકાય એવો મુદ્દો છે કે બધા વિદ્યાર્થીઓ આ ગોતે. કામ ઓછું નથી દોસ્ત, પરંતુ તમારો ડિપાર્ટમેન્ટ એવો નથી કે જેની અંદર વર્કલોડવાળું કોઈ કામ આવે. બરાબર છે. હા, અમુક માહિતીઓ છે, અમુક માહિતી છે એ રાખવાની હોય છે, ટેબલ છે બહુ એટલે ઇમ્પોર્ટન્ટ નહીં હોય, તો એવા ડિપાર્ટમેન્ટ જેમાં માહિતી નિયામક છે,
અભિલેખાગાર છે, બરાબર છે. ઘણાને એમ થાય છે મારે વતન જોતું, કામે ઓછું હોય, તો દોસ્તો યાદ રાખો આમાં મોટા ભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે. પોરબંદર છે, રાજકોટમાં 4 જગ્યા છે, જુનાગઢ છે, ભાવનગરમાં 3 જગ્યા. મારા ઇન્ફોર્મેશન મુજબ મને જે મેં કોઈને પૂછ્યું છે મને જે ઇન્ફોર્મેશન મળી છે એ અહીંયા મેં લખી છે, બરાબર છે. તો અભિલેખાગાર છે દોસ્તો, તો એમાં જિલ્લા ઓછા, ગાંધીનગર પણ છે, પરંતુ એમાં મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લા છે એટલે સૌરાષ્ટ્રવાળા એમાં લખી શકે. પુરાતત્વ અને સંગ્રહાલય ડિપાર્ટમેન્ટ છે, ગ્રંથાલય નિયામક છે. ગ્રંથાલય નિયામક છે ને મોટાભાગે કચેરી બધી છે, બરાબર છે. ત્યારબાદ કુટીરના ગ્રામ ઉદ્યોગ છે, ઉપવન બગીચા તંત્ર છે, અગ્નિ નિવારણ સેવા છે, પશુપાલન છે. બીજું, હવે આ તમામ કચેરી થઈ ગઈ. કામ ઓછું, પરંતુ તમને એમ થાય સાહેબ હું કદાચ કામ ઓછું છે, મારે પરીક્ષાની તૈયારી થઈ, હું પાસ ના થયું, પણ મને પસ્તાવો ના થાય કે ભાઈ મેં ડિપાર્ટમેન્ટ લીધો તો મેં એવો ડિપાર્ટમેન્ટ લીધો, હવે એમાં મારો કોઈ પ્રોગ્રેસ જ નથી. તો દોસ્તો યાદ રાખો આ 3 ડિપાર્ટમેન્ટ એવા છે કે જે 3 ડિપાર્ટમેન્ટ છે દોસ્તો, એ ડિપાર્ટમેન્ટ તમને શું કરે છે તો કે પસ્તાવો નહીં થવા દે. મુખ્ય વિદ્યુત કચેરી, બરાબર છે દોસ્તો. યાદ રાખો કે આ જે મુખ્ય વિદ્યુતની જે કચેરી છે ને, તો એમાં એક મારો મિત્ર છે જ, બરાબર છે, મુખ્ય વિદ્યુતની કચેરી. તો કામ સારું છે, તમને મજા આવશે કામ કરવાની, બરાબર છે. બેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, કામ લોડ ઓછો પરંતુ ડિપાર્ટમેન્ટ સારો છે, બરાબર છે. કારણ કે આ કેવી વસ્તુઓ છે, મોટા કોન્સર્ટ થતા હોય, પછી સિનેમાઘરો હોય, તો બધી પરમિશનને એવું આપવાનું કોઈ કામ હોય, વિદ્યુત રેટ તમે જો વીજળી ક્યાં નથી, તો મોટા મોટા જેટલા પણ ડિપાર્ટમેન્ટ જે મોટા મોટા કામો હોય તો એ બધાને પરમિશન આપવાનું કામ છે, તો એ ક્યાંથી થાય? વિદ્યુત કચેરીમાંથી થાય. તો ડિપાર્ટમેન્ટ સારો છે. સિંચાઈ ડિપાર્ટમેન્ટ સારો છે, પ્લસ તમને વતન પણ મળે છે, તો એવો ડિપાર્ટમેન્ટ કે જેની અંદર કામ બી ઓછું છે, કામ ઓછું છે, પરંતુ ઇનશોર્ટ કામ ઓછું એટલે કે તમારે વર્કલોડ એટલો બધો નહીં આવે એમ, બરાબર છે. કારણ કે સરકાર એટલા બધા ડિપાર્ટમેન્ટ સાથે પેલું સંકળાયેલી ના હોય. તો દોસ્તો યાદ રાખીએ કે સિંચાઈ, તો દોસ્તો અને પ્લસ એમાં તમને વતન શ્યોરિટી એટલા માટે, કારણ કે દોસ્તો અહીંયા સિંચાઈ છે વર્તુળ મુજબ ડિપાર્ટમેન્ટ સિલેક્શન આપે છે એટલા માટે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા છે દોસ્તો, તો એ પણ તમે લઈ શકો છો. પણ આ ડિપાર્ટમેન્ટ એવા છે ને આ બધામાંથી જો તમારો રેન્ક સારો છે, બરાબર, તમને ઓપ્શન મળે છે, તો દોસ્તો તમે વિદ્યુતને અને સિંચાઈને અને ગટર વ્યવસ્થાને તમે પ્રાયોરિટીમાં રાખી શકો છો, બરાબર છે. ત્યારબાદ હવે ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે કે એક્ઝામ્પલ તરીકે તમને એમ થાય, અહીંયા આપણે ગાંધીનગરની વાત કરતી હતી. હવે દોસ્તો આ ડિપાર્ટમેન્ટ એવા છે કે જે ઘણા બધા વિદ્યાર્થીને લાગતા વળગતા છે. શું કામ? એટલા માટે દોસ્તો કારણ કે આ ડિપાર્ટમેન્ટની અંદર જગ્યાઓ સૌથી વધારે જગ્યા છે. તો એની જો દોસ્તો આપણે ડિસ્કશન કરીએ તો સૌથી પહેલાં છે 650 જગ્યાઓ. વિચાર કરો કે 3600માંથી 600 વ્યક્તિઓ 650 વ્યક્તિઓ એવા છે જેને કમિશનર શાળાની કચેરી મળવાની છે. હવે દોસ્તો અહીંયા મન મોટું રાખવાનું, બહુ ડિપાર્ટમેન્ટ સિલેક્શનમાં એટલું બધું ઘૂસી નહીં જવાનું કે ભાઈ ના હું શું કરું શું ના કરું. એક ઓવરવ્યૂ લઈને જવાનું. દોસ્ત યાદ રાખો અહીંયા આપણને અત્યારે નોકરી મળી જતી નહીં, કામની વસ્તુ હોય, એટલે આ બધી જગ્યાઓ એવી છે કે જે મોટાભાગના વિદ્યાર્થીઓને કવર કરશે. તો દોસ્તો આ બધા ડિપાર્ટમેન્ટમાંથી સૌથી પહેલાં તો હું તમને કહું કે આપણે પહેલાં એક કચેરીની માહિતી બેઝિક મેળવીએ. 650 જે જગ્યાઓ છે કમિશનર શાળાની કચેરી, 2 રીતે તમને અહીંયા પોસ્ટિંગ મળી શકવાનું છે. એક ડીઓ ઓફિસની અંદર અને બીજું દોસ્તો ગ્રાન્ટેડ સ્કૂલો જે 9 થી 12ની હોય એની અંદર. ફાયદા કહી દઉં, સીધા ફાયદા કહું. શાળાની કચેરીમાં છે એટલે દોસ્તો યાદ રાખીએ કે અહીંયા પ્રમોશન મળવાના ચાન્સ છે. કેમાં? ડીઓ ઓફિસની અંદર. બીજી વસ્તુ, તમે સ્કૂલોમાં છો એવું નહીં વિચારતા વેકેશનનો લાભ મને મળશે, નહીં મળે, કારણ કે વેકેશનમાં જવાનું થશે. પરંતુ દોસ્ત યાદ રાખો કે અહીંયા તમારે કમિશનર શાળાની કચેરીમાં તમે માનો કે સવારની સ્કૂલ હોય, તમે એવું વિચારો છો કે સવારની સ્કૂલ હોય અને તમારે સવારમાં જોબ પર જવાનું થાય, તો તમને બાકીનો ફાયદો તૈયારીમાં મળી શકે છે, બરાબર છે. બીજી વસ્તુ કે આમાં તમે નોકરી લીધી તો તમને કામ છે ને ફિક્સ હશે કે ભાઈ મારે દર વર્ષે શિષ્યવૃત્તિના કામ કરવાના થાય છે, બરાબર. એ બધા અલગ અલગ સ્કોલરશિપના અલગ અલગ સ્કૂલના બધા કામ આવે, માહિતી મગાવવાના કામ આવે, તો એ ફિક્સ હોય કે દર વર્ષમાં આ પ્રમાણનું કામ છે મારે કરવાનું હોય. તો એક વખત કામની ટાઈપ ખબર પડી જાય તો વર્કલોડ ના રહે, કારણ કે તમને દર વખતે ખબર છે કે મારે આ ફોર્મેટમાં આ બધું કામ કરવાનું છે. તો એક વખત જો તમને મજા, તમારે નોકરી કરવી છે, તમને આગળ આનંદ આવે એ પ્રમાણે કામ કરવું છે, તો દોસ્તો યાદ રાખો કે આગળ જતાં કોઈ તૈયારી થઈને પાસ થઈ જાવ તો જુદી વાત છે, પરંતુ એમ ગણો તો પોસ્ટ છે દોસ્તો એ સારી છે. બીજું 372 જગ્યા ત્યાર પછી આસિસ્ટન્ટ ડેપો મેનેજર નિગમ છે દોસ્તો, બોર્ડ છે. એટલે યાદ રાખવાનું કે બોર્ડમાં પગાર ને આંતર બધી વસ્તુ કમિટી નક્કી કરતી, એટલે થોડુંક ગવર્મેન્ટ સરકારની પાછળ ચાલે, બરાબર છે. સરકારી કર્મચારીની જેમ તમામ લાભો મળે પણ કેવા થોડાક લેટ મળે, બરાબર. વર્કલોડ આની અંદર રહેશે અને વતન માટે દોસ્તો આ લઈ શકાય. તમારે વતન માટે આ પોસ્ટ લેવી હોય તો તમે લઈ શકો છો. ત્યારબાદ 319 રજિસ્ટ્રાર સહકારી મંડળી.
હું એવું કહું કે આ તમામ જગ્યાઓ જે સૌથી વધુ જગ્યાઓ છે એમાં કોઈ વિદ્યાર્થીઓ હોય કે ભાઈ મારે સાહેબ મને નથી ખબર પડતી, મારો રેન્ક એવરેજ છે અને મને મળી શકે એમ, તો હું એમ કહું છું કે આગળ પણ આપણે વાત કરી સહકારી મંડળીવાળું ડિપાર્ટમેન્ટ છે એ ધી બેસ્ટ છે. આગળ આપણે ડિસ્કશન કરી, કારણ કે આપણે એને ક્યાં લીધેલો છે તો કે ભાઈ જે ટોપ જગ્યાઓ છે એની અંદર આપણે એને લીધેલો છે, બરાબર. સહકારી મંડળીવાળું ડિપાર્ટમેન્ટ છે જે સારામાં સારો કહી શકાય એવો ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે. ત્યારબાદ 224 જગ્યા પોલીસ અધિક્ષક, એને ભાઈ આપણે સારા રેન્ક મને ડિપાર્ટમેન્ટમાં લીધેલો છે કે ભાઈ બેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. 217 પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બેસ્ટ, વતન મળી શકે, વર્કલોડ ઓછો, શાંતિ તૈયારી થઈ શકે, બરાબર છે. અને ત્યારબાદ 170 ગાંધીનગર જીએમસી, ગાંધીનગરમાં રહીને કામ કરવા માગતા હો તો તમે એમાં જઈ શકો, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ બધા તો ગાંધીનગરમાં નહીં જાય, બરાબર છે. તો આ ડિપાર્ટમેન્ટની અંદર દોસ્તો હું એમ કહું કે આ સૌથી વધારે જગ્યાની અંદર, બરાબર, સૌથી પહેલી પ્રાયોરિટી જો કોઈને આપવી હોય તો દોસ્તો રજિસ્ટ્રાર મંડળીને આપી શકાય કે જે સારામાં સારો ડિપાર્ટમેન્ટ છે, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ આની આસપાસમાં ક્યાંક સંકળાયેલા છે, બરાબર છે. તો આ સૌથી વધારે જગ્યાની વાત થઈ ગઈ દોસ્તો. તો આ રીતના તમે તમારું સિલેક્શન છે, તમે જો આની અંદર આવો છો, આવું માનો કે ઘણી વખત એવું થશે કે તમારે તમને ઓપ્શન ક્યારે મળી શકે તો કે તમારો રેન્ક ખૂબ સારો છે ત્યારે, પરંતુ હું એમ કહું કે આ જગ્યાઓ એકવાર જોઈને જવાની કે ભાઈ મને જો સરકારી કમિશનરની કચેરી અહીંયા, બીજું કે અહીંયા દોસ્તો તમને વતન મળવાના ચાન્સ પણ છે. આ 650માં તમને વતન મળવાના ચાન્સ છે ખરા, બની શકે વતન મળવાના ચાન્સ, એટલે એમ કે અહીંયા લકી ડ્રો જેવું છે, મળે તો મળે ને ના પણ મળે, બની શકે તમને તાલુકામાં, તમે જે તાલુકામાં હો ત્યાં પણ તમને મળી શકે. બીજી વસ્તુ તમને એ કહી દઉં કે ઘણી વખત દોસ્તો એવું થાય કે ડિપાર્ટમેન્ટ સિલેક્શન તમને મળી ગયું હોય પણ ઘણી વખત તમને પૂછવામાં આવે, રેફરન્સ પૂછવામાં આવે કે ભાઈ તમારે કયા ડિપાર્ટમેન્ટમાં જવું છે, તો ફાયદો થતો હોય. ઘણી વખત એવું થાય મેરિટ વાઇઝ મૂકી દે તો આપણે આપણો જિલ્લો ના પણ બને, બરાબર છે. તો આવું બધું થતું હોય છે દોસ્તો. તો એના માટે તો આ બધા ડિપાર્ટમેન્ટ છે કે જે સારા ડિપાર્ટમેન્ટ છે, વતન મુજબ આ મુજબ લઈ શકાય, બરાબર. કામ ઓછાવાળા ડિપાર્ટમેન્ટ આવા છે. તો દોસ્તો આ બધા ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર મેં કીધું એમ કે હું તો અહીંયાથી એમ કહું છું કામ ઓછું, પણ તમે ત્યાં જાઓ તમને જો ટેબલ એવું આપી દે તો કામ પણ વધી જતું હોય, પરંતુ આ એક તમારા ઓવરવ્યૂ માટે છે કે ભાઈ આવા ડિપાર્ટમેન્ટ હોય અને આવું કામ છે દોસ્તો એ અહીંયાથી થતું હોય છે, બરાબર છે. એક આપણે બીજો વિડીયો પણ બનાવી દઈશું ડિપાર્ટમેન્ટ સિલેક્શન પછી. એ લોકો દર દિવસે 400 500 વ્યક્તિને કોઈને બોલાવશે તો દરેક દિવસ પછી આપણે એક વિડીયો બનાવીશું કે ભાઈ હવે આટલા ડિપાર્ટમેન્ટ બાકી રહ્યા છે, તો ચેનલ છે એની સાથે જોડાયેલા રહેજો, કારણ કે દરેક દિવસ પછી આ લોકો કઈ રીતના વર્ગીકૃત કરે છે બધાને એ આપણે જોઈ લઈએ. પછી ડેઇલી, બરાબર છે, એ આપણે ટ્રાય કરીશું કે ભાઈ હવે કેટલા બાકી રહ્યા છે, તો એ ડિપાર્ટમેન્ટ મુજબ આપણે દોસ્તો ટ્રાય કરીશું કે ડિપાર્ટમેન્ટ મુજબ આપણે એક વિડીયો કે ભાઈ હવે પછીના રેન્કવાળા વિદ્યાર્થીઓ છે, બરાબર છે, તો એના માટે સિલેક્શન ઓપ્શન કેટલા છે, તમારી પાસે ઓપ્શન કેટલા છે, તો એ ઓપ્શન મુજબ આપણે આગળ જઈશું, બરાબર છે. તો એ ઓપ્શનમાંથી હવે તમારે ક્યાં સિલેક્ટ કરી શકાય તો એના મુજબ આપણે જગ્યાઓ છે એ જોતા જઈશું અને એ મુજબ આપણે વિડીયો છે એ આપણે અપલોડ કરતા જશું, બરાબર છે. પણ આ અત્યારે આગળના 1500 રેન્ક સુધીના વિદ્યાર્થીઓ હોય તો એને અહીંયાથી અત્યારે ખ્યાલ આવી જશે કે યસ સર આવું બધું અમે કરી શકીએ અને આ રીતના અમે ડિપાર્ટમેન્ટ છે લઈ શકીએ. હજી કહું છું કે વતન માટે તમારે જવું હોય તો આરએનબી છે એ તમને શ્યોરિટી આપશે કે યસ અહીંયા તમને તમારા જિલ્લાની આસપાસમાં તમને ડિપાર્ટમેન્ટ છે મળવાનો છે, બરાબર છે. ઓકે, તો જોડાયેલા રહેજો, ચેનલ છે એમાં આપણે ફરી વિડીયો છે એ મૂકતા રહીશું. બાકી કોઈ વિદ્યાર્થીઓ હોય, અત્યારે ઘણા બધા વિડીયો અવેલેબલ છે, મારો એક નાનકડો પ્રયત્ન છે, ઘણા બધા લોકોએ બહુ ખૂબ સારા વિડીયો બનાવીને મૂક્યા પણ છે, છતાં પણ કોઈ વિદ્યાર્થીને કંઈ તકલીફ હોય, ન ખબર પડતી હોય, બોલો બીજી વસ્તુ કે કંઈ જિલ્લાની કોઈ માહિતી કે જોતી હોય તો મને મારા નંબર ઉપર તમે કોન્ટેક્ટ છે દોસ્તો એમ કરી શકશો, બરાબર છે. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.